ગોળમાં આવા ઘણા પોષક તત્વોનો મળી આવે છે કે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે તેવા કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ અને આયર્ન સહિત અનેક પોષક તત્વોનો મળી આવે છે અને ખાંડ કરતાં ગોળ વધુ સારા વિકલ્પો માનવામાં આવે છે. જો ગોળના ઘણા મોટા ફાયદા પરંતુ કેટલીક શારીરિક સમસ્યામાં ગોળ ખાવાથી ફાયદાકારક જગ્યાએ નુકસાન થઈ શકે છે અને આયુર્વેદિકમાં પણ ગોળને ફાયદાકારક ગણાવ્યો છે જો કે તેના ફાયદાઓને ધ્યાનમાં રાખીને જ ગોળનું સેવન કરવું નુકસાનકારક બની શકે છે. અને સમસ્યાઓ નિશ્ચિત ગોળ ન ખાવો. ડાયાબિટીસ. જો કે તેમાં ડાયાબિટીસ દર્દીઓને તો ગોળ ખાવો તમારા માટે નુકસાન સાબિત થઈ શકે છે. અને હેલ્થમાં અનુસાર ગોળમાં સુગર પ્રમાણ ખૂબ જ વધારે હોય છે તેનાથી તેને ખાવાથી બ્લડ શુગર વધી જાય છે અને બ્લડ શુગર જાણવા માટે આ વધુ પડતો ગોળ ન ખાવો જોઈએ. સલાહ આપવામાં આવે છે કે વજન ઘટાડવું તો કે વધતા વજનથી પરેશાન છો તે ગોળ દૂર રહેવું વધુ સારું છે. વાસ્તવમાં ગોળમાં ઘણી વખત કેલરી અને જો ગોળને ઓછી માત્રામાં ખાવામાં અંતર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેવા થોડી માત્રામાં ગોળ કરશો તો તમારું વજન ઘટવા લાગશે અને સાંધાના દુખાવો, સોજો અને સંધિ માટે ગોળ ખાવાથી પરેશાન થઈ શકે છે અને ગોળ ખાવાથી બળતરા થઈ શકે છે અને આવી સ્થિતિમાં ગોળ ખાવાનું ટાળવું જોઈએ. કબજિયાત હોય તો પેટની સંબંધિત સમસ્યાઓ અથવા સમજીએ પરેશાન ગોળ ખાવાનું ટાળવું. ગોળ પ્રકૃતિ ગરમ હોય છે અને તેને પાચન સંબંધિત અને વધી થઈ શકે છે. પરિણામ કબજિયાત સમસ્યા વધુ હોય છે. જો તમે અલ્સરેટિવ કોલાઇટિસથી પીડિત છો તો ગોળ બિલકુલ ન ખાવો. આયુર્વેદિક અનુસાર જો માછલી ગોળ સારી રીતે ખાવામાં આવે તો શરીર માટે ખૂબ જ નુકસાનકારક. લોકો ઉનાળામાં નાકમાંથી લોહી પડવા લાગે છે અને નાકમાંથી રક્ત એટલે કે નાકમાંથી રક્તવાન પીડાતા લોકોને ગોળ ખાવું અને ટાળવું જોઈએ. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.